નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આગલા લેક્ચરમાં આપણે ટોપિકમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના ગુણધર્મ વિદ્યુતીય બળનું અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ સમજ્યા, જે તમને સારી રીતે ક્લિયર હશે. આજે આપણે વિદ્યુતીય બળના અદિશ અને સદિશ સ્વરૂપના એક્ઝામ્પલ જે કંઈ છે તમારા ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલ 1.3 એ આપણે આજે સરસ સમજવાનો છે. રકમ આવી ક્યાંક છે કે બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ એટલે કુલંબીય બળ અને બે બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વીય બળ, ટૂંકમાં બે બળ થયા, એક કુલંબીય બળ થયું ને એક ગુરુત્વીય બળ થયું. એમના માટેના ન્યૂટનના નિયમ એ બંનેના આધાર અનુક્રમે વિદ્યુત ભાર અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પ્રમાણ છે. એમાંથી પહેલું આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જ્યારે બળ લાગતું હોય તો પહેલું બળ કુલંબીય બળ અને બીજું ગુરુત્વીય બળ. આ બે બળનું સૂત્ર મૂકીને આપણે સરખામણી કરવાની છે. એમાં બીજું છે બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના ગુણોત્તરની સરખામણી પણ આપણે કરવાની છે. એમાંથી પહેલું જે છે એ આપણે જોઈએ તો આવું ક્યાંક છે કે પહેલા જે લેવાનું છે એ આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ધારો કે તેમની વચ્ચેનું અંતર r છે. એટલે હું આવી રીતે લઉં કે આ એક કણ, આ બીજો કણ, બે વચ્ચેનું જે અંતર છે એ r છે. આના પરનો વિદ્યુતભાર Q1, આના પરનો વિદ્યુતભાર Q2, આના પરનું દળ M1, આના પરનું દળ M2. જ્યાં Q1 બરાબર Q2 બરાબર E, Q1 બરાબર Q2 બરાબર E. અહીંયા ME કરી નાખીએ, અહીંયા MP કરી નાખીએ, કારણ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.11 ગુણ્યા 10⁻31 kg છે. પ્રોટોનનું જે દળ છે એ 1.67 ગુણ્યા 10⁻27 kg છે. ઘણી વખત અહીંયા 66 પણ લેવામાં આવે છે. એમાં પહેલું જોઈએ, બંને વચ્ચે લાગતું કુલંબીય બળ Fe બરાબર કે Q1 Q2 upon r નો સ્ક્વેર કહેતા કે E સ્ક્વેર upon r નો સ્ક્વેર. E સ્ક્વેર કેમ થઈ ગયું તો કે Q1 બરાબર પણ E લેવાય અને Q2 બરાબર પણ E લેવાય, માટે Q1 Q2 એટલે શું થઈ ગયું? E સ્ક્વેર થઈ ગયું. આવી જ રીતે આમાં બંને વચ્ચે લાગતું ગુરુત્વીય બળ, જેને FG કહો, FG બરાબર કેપિટલ G ME MP અપોન r નો સ્ક્વેર. આની કહી દઉં સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા તો પહેલા આવશે FE એના છેદમાં FG કે E સ્ક્વેર અપોન r સ્ક્વેર. અહીંયા ગુણ્યા છેદનો છેદ એટલે r સ્ક્વેર ઉપર આવે, છેદમાં G ME MP. આ બંને ઉડી જશે.
બધાયની જો આપણે કિંમત મૂકીએ તો એ કિંમત આવી ક્યાંક આવે કે એટલે 9 ગુણ્યા 10⁹ ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ, જી એટલે 6.67 ગુણ્યા 10⁻11, ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31, 1.66 ગુણ્યા 10⁻27. આ બધાયનો જો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર થાય 2.4. 2.4 ગુણ્યા 10⁻19 FE/FG. આનો મતલબ એ થયો FE બરાબર 2.4 ગુણ્યા 10⁻19 FG કેતા કુલંબીય બળ એ ગુરુત્વીય બળ કરતા વધારે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જોયું. હવે છે બે પ્રોટોન વચ્ચે લાગતા બંને પ્રકારના બળો. તો પહેલાની જેમ આમાં પણ એવું જ લેવાનું છે કે ધારો કે બંને વચ્ચેનું અંતર r છે. પહેલા જોવાનું છે કુલંબીય બળ. તો Fe બરાબર K Q1 Q2 અપોન r² કેતા Ke² અપોન r². આને કીધું સમીકરણ 1. આવી જ રીતે બંને વચ્ચે લાગતું ગુરુત્વીય બળને શેના વડે કહેતા હતા? Fg કેપિટલ G mp અપોન r². આને કહી દઉં સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા Fe એના છેદમાં Fg કે E² અપોન r² ગુણ્યા r² અપોન G mp નો સ્ક્વેર. કારણ કે બે પ્રોટોન છે. હવે આપણી પાસે આવું ક્યાંક વધ્યું કે E² G mp નો સ્ક્વેર. તો Fe અપોન Fg બરાબર 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ છેદમાં 6.67 ગુણ્યા 10⁻11 પ્રોટોન એટલે 1.66 ગુણ્યા 10⁻27 એનો વર્ગ. આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમારી પાસે કેલ્ક્યુલેશન આવે 1.3 ગુણ્યા 10⁻16. 1.3 ગુણ્યા 10⁻16 કેલ્ક્યુલેશન તમારે કેલ્ક્યુલેટરથી કરી નાખવાનું. એનો મતલબ એ થયો Fe બરાબર 1.3 ગુણ્યા 10⁻16 Fg. એટલે આમાં પણ એવું લખી શકાય કે કુલંબીય બળ એ ગુરુત્વીય બળ કરતા વધારે છે. તમે 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં 4 બળ ભણ્યા હતા. એમાં એવું હતું કે સૌથી વધારે કુલંબીય બળ સ્ટ્રોંગ છે, એના પછી ગુરુત્વીય બળ. આ જ દાખલાનો બી વિભાગ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, ઓલાની અંદર આપણે r ધાર્યું હતું હોય ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ. તો પહેલા આપણે બે વચ્ચેનું કુલંબીય બળ જોઈ લઈએ. Fe બરાબર K Q1 Q2 અપોન r².
સ્ક્વેર. તો આપણે આમ લખ્યું હતું કે ઈ સ્ક્વેર અપોન આર નો સ્ક્વેર. તો આને આમ લખી શકાય કે એફ ઈ બરાબર 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત એના છેદમાં 10⁻10 ઘાત ગુણ્યા 10⁻10 ઘાત 10⁻10 ઘાત ગુણ્યા 10⁻10 ઘાત. આ બધાયનો ગુણાકાર કરો એટલે તમારું કુલંબીય બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું કુલંબીય બળ થઈ જાય 2.3 ગુણ્યા 10⁻8 ઘાત 2.3 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન એટલું થઈ જાય. આને કહી દઉં સમીકરણ 1. તમને કેલ્ક્યુલેશન કરતા તો આવડે છે. હવે આ જે છે એ આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય તોય જરૂર પડશે, પ્રોટોનનો પ્રવેગ શોધવો હોય તોય જરૂર પડશે. હવે આમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડતા. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી પહેલા આપણે ઇલેક્ટ્રોનનું જોવાનું છે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો સૂત્ર આમ થાય F બરાબર MEA. આને કીધું સમીકરણ 2. તો હવે આને સરખાવી દેવાય તો આવું લખાય કે જ્યાં F બરાબર FE તો આવું થઈ જાય ME AE બરાબર FE. FE એટલે થાય 2.3 ગુણ્યા 10⁻8 ઘાત. હવે મારે શોધવાનું છે AE. તો AE બરાબર 2.3 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં ME. તો આવું લખી શકાય 2.3 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત, જેનો આન્સર તમને મળે 2.5 ગુણ્યા 10⁻22 ઘાત. કેટલો મળશે? 2.5 ગુણ્યા 10⁻22 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી જ રીતે હવે તમારા કુલંબીય બળ બીજામાં શોધવાનું જરૂર નથી, ખાલી પ્રોટોન માટે એટલું લખી નાખો એટલે ચાલે. આવી જ રીતે પ્રોટોનના પ્રવેગ માટે F બરાબર MP AP, જ્યાં F બરાબર FE માટે MP AP બરાબર 2.3 ગુણ્યા 10⁸ ઘાત માટે AP બરાબર 2.3 ગુણ્યા 10⁸ ઘાત એના છેદમાં MP એટલે 2.3 ગુણ્યા 10⁸ ઘાત છેદમાં 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. આનું જો તમે કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન તમારું થાય 1.4 ગુણ્યા 10⁻19 ઘાત 1.4 ગુણ્યા 10⁻19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોજે અહીંયા તમારો જે આ આન્સર મળ્યો, આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળ્યો, એની સામે આ પ્રોટોનનો પ્રવેગ મળ્યો. આ બંને પ્રવેગ તમારા ગુરુત્વીય પ્રવેગ કરતા ઘણા બધા વધારે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો મળતો પ્રવેગ એ ગુરુત્વીય પ્રવેગ કરતા ઘણા વધારે
હોય છે અથવા તો વધારે છે. એના પછી એક્ઝામ્પલ 1.4 ઉદાહરણનો. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. હવે અહીંયા આકૃતિમાં બતાવ્યું નાયલોનની દોરી અવાહક હોય એના વડે મેં ગોળો એ લટકાવ્યો છે. બીજું અવાહક હાથો એના વડે મેં ગોળો બી પકડેલ છે. આ બંને ગોળા વિદ્યુત ભારિત છે. આમાં ધારી લઈએ, ધારો કે ગોળા એ પરનો વિદ્યુત ભાર Q1 છે અને ગોળા બી પરનો વિદ્યુત ભાર Q2 છે. તેમની વચ્ચેનું અંતર R છે. આ ત્રણ કન્ડિશન મેં ધારી. એ ગોળા પર Q1 છે, બી ગોળા પર Q2 છે અને એમની વચ્ચેનું અંતર R છે. આ જે વિદ્યુત ભાર છે Q1 છે, આ જે વિદ્યુત ભાર છે Q2 છે. હવે શું કરવું? તો કે સી અને ડી એ અવાહક સ્ટેન્ડ છે. અવાહક સ્ટેન્ડમાં આ બંને ગોળા છે અને આ બંને ગોળાને હું એ અને બી ને સંપર્ક કરાવું. ગોળા સી અને ડી વિદ્યુત ભાર રહિત છે અને તેમને ગોળા એ અને બી સાથે સંપર્ક કરાવતા. મારી પાસે સી અને ડી બે ગોળા એવા છે કે જેમાં વિદ્યુત ભાર નથી, બેને સંપર્કમાં લઈ આવ્યો તો જેના કારણે બંને પર સમાન વિદ્યુત ભાર વહેંચાશે, જેથી ગોળા એ અને બી પરનો વિદ્યુત ભાર સમાન રીતે ગોળા સી અને ડી પર વિતરિત થશે, જેથી ગોળા એ પરનો વિદ્યુત ભાર Q1 બરાબર Q1/2 અડધો થઈ ગયો અને Q2 બરાબર Q2/2. આ Q1 ડેશ અને Q2 ડેશ. હવે આ બે સી અને ડી ગોળા બેને હું લઈ લઉં તો શું થાય એ જોઈએ. તો આપણી પોઝિશન ક્યાંક આવી થઈ જાય કે આ આપણો ગોળો એ, આના પરનો જે વિદ્યુત ભાર છે એ Q1/2 થઈ ગયો. આ ગોળો બી જે અવાહક સ્ટેન્ડ છે એના પરનો વિદ્યુત ભાર Q2/2 થઈ ગયો. એમની વચ્ચેનું અંતર જો હું અડધું કરી નાખું તો શું થાય? તો જેના માટે પહેલા જ્યારે તેમની વચ્ચેનું અંતર R હતું ત્યારે બળ કેટલું લાગતું? તો કે F બરાબર K Q1 Q2 અપોન R² આને કહી દેતા સમીકરણ 1. એવી જ રીતે હવે અહીંયા આવું થશે, F ડેશ બરાબર K Q1/2 Q2/2 છેદમાં R/2². તો આવું થઈ ગયું કે Q1 Q2 અપોન 4 ગુણ્યા R²/4, જેના કારણે આવું થઈ ગયું કે Q1 Q2 અપોન R², જેના કારણે આપણે પહેલી વખત જે બળ હતું એટલું જ બળ મળ્યું, જેથી લખી શકાય
કે બંને વચ્ચે લાગતા બળમાં કોઈ ફેરફાર થતો નથી. આગલા લેક્ચરમાં આપણે જોયું તો આના પરના આપણે એમસીક્યુ કરાવ્યા હતા. આનો મતલબ એ થયો કે બંને પરનો વિદ્યુત ભાર મેં અડધો કરી નાખ્યો. બે વચ્ચેનું અંતર જો અડધું કરું તો કેટલું બળ લાગે? તો કે પહેલા જેટલું જ બળ લાગે છે. આગલા બે એક્ઝામ્પલ ક્લિયર. એના જેવો જ તમારા સ્વાધ્યાયમાં 1.12 છે, જેની રકમ આપી છે કોપરના અલગ કરેલા બે ગોળા એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. આપણે જોઈએ અહીંયા આ ગોળો એ, આ ગોળો બી, તેમની વચ્ચેનું જે અંતર છે એ 50 સેન્ટીમીટર છે. દરેક પરનો વિદ્યુત ભાર આના પરનો વિદ્યુત ભાર Q1, આના પરનો વિદ્યુત ભાર Q2. તો આવી રીતે લખી શકાય કે Q1 બરાબર Q2 બરાબર કેટલો આપ્યો? 6.5 × 10⁻⁷ કુલમ. અને અંતર કેટલું આપ્યું? 50 સેન્ટીમીટર કહેતા 0.5 મીટર કહેતા 50 × 10⁻² મીટર. તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. હવે અપાકર્ષણ બળ છે કે નહીં? તો કે હા, બે વિદ્યુત ભાર હંમેશા સમાન છે. પ્લસ તો પ્લસ છે, માઇનસ તો માઇનસ છે. અહીં પ્લસ આપ્યા એટલે અપાકર્ષણ છે. તો આપણે શોધવાનું છે અપાકર્ષણ બળનું મૂલ્ય. સાવ સહેલો દાખલો જોઈએ. આપણને સૂત્ર આપણી પાસે આવું છે F બરાબર કે Q1 Q2 અપોન R². હવે આપણી પાસે K ની કિંમત તો આપણને યાદ છે, 9 × 10⁹ Q1 એટલે 6.5 × 10⁻⁷ ગુણ્યા 6.5 × 10⁻⁷ છેદમાં 50 × 10⁻² મીટર. કેટલું થશે બે વચ્ચે લાગતું બળ? જોવો જી, ગણતરી આવડશે? કરો જી. આમાં મારી પાસે આન્સરમાં લગભગ 2.12 માં 1.5 × 10⁻² ન્યૂટન. આનો આન્સર આવે 1.5 × 10⁻² ન્યૂટન. હવે આ જે એક્ઝામ્પલ છે એનો જે એ પાર્ટ છે એ આપણને કમ્પ્લીટ રકમ બદલાવી શકે. ક્લિયર? આવી જ રીતે આનો બી ભાગ છે. જો આનો જે બી ભાગ છે, શું કીધું? દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. હવે આવું આપણે શોર્ટ ટેકનિક કરી હતી, અડધું કરવામાં આવે તો કે Q1 ડેશ બરાબર Q1/2 અને Q2 ડેશ બરાબર Q2/2. વિદ્યુત ભાર અડધો થઈ ગયો અને અંતર જે છે R ડેશ બરાબર R/2. તો જે બળ મળશે એમાં શું થાય, કેટલું મળે? તો કે કોઈ ફરક નહીં પડે. જોઈ લઈએ કે Q1 ડેશ Q2 ડેશ અપોન R2 ડેશ નો સ્ક્વેર. તો આવું લખાય કે Q1/2 Q2/2 છેદમાં R²/4. એનો મતલબ એ થયો કે Q1 Q2 R² ગુણ્યા 4/4. એ બે ઉડી જાય, જેના કારણે F ડેશ બરાબર કે Q1 Q2 અપોન R² કહેતા F જ રહી, કહેતા આગલો જે આન્સર હતો એમને રહેશે 1.5 × 10⁻² ન્યૂટન.